સારા કુલમાં આપણો જન્મ થયો હોય પણ હૃદયમાં પ્રીત ન હોય તો પ્રભુને કાંઈ ફરક પડતો નથી. અને ગમે તેવા સારા લક્ષણો હોય, શુભ લક્ષણો હોય, પણ જ્યાં સુધી હૃદયમાં પ્રીત નથી, જો હૃદયમાં પ્રીત હોવું એટલે શું? હૃદયમાં પ્રીત જાગે એટલે શું? હૃદયમાં પ્રીત જાગે ને એટલે પ્રભુને આપણો એડ્રેસ મળી જાય. જો આપણે પ્રભુને ગોતવાનો પ્રયત્ન કરીએ અને જીવનમાં આમંત્રણ આપવાનો પ્રયત્ન કરીએ તો પહેલો પ્રશ્ન એ થાય કે પ્રભુને પત્ર લખીએ તો પત્ર કેવી રીતે લખીએ? કારણ કે હરિ તારા છે 1000 નામ, કયા નામે? ન આપણને નામનું ખબર. હવે સાચું નામ ખબર ન હોય ને સાચું નામ લખ્યું ન હોય તો કંકોત્રી પહોંચે? હા કે ના તો પાડો. અને કદાચ સાચું નામ મળે તો પણ બીજી તકલીફ શું? બોલે રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોત્રી? રોજ રોજ મુકામ બદલતા હોય. હવે એને તમે કોઈ પત્ર મોકલો તો સાચે ઠેકાણે પહોંચે? ન નામનું ઠેકાણું, ન ઠામનું ઠેકાણું, તો એમને બોલાવવા જઈએ તો બોલાવી કેવી રીતે? તો આપણા ભગવદીઓ કહે છે કે આપણને એનું સાચું એડ્રેસ ખબર નથી પણ એને આપણું ખબર છે. આપણે મળવાનો પ્રયત્ન કરીએ તો મળે કે ન મળે, પણ એ મળવાની ઈચ્છા કરે તો મળી જાય. અને એ આવે કેવી રીતે? કે જ્યારે પુષ્પની અંદર મધુ આવે છે, જ્યારે પુષ્પની અંદર રસ આવે છે તો ભ્રમરોને આમંત્રણ આપવું પડે છે કે ભ્રમરો ખેંચાઈને આવે છે? જ્યારે પુષ્પની અંદર રસ આવે છે તો ભમરાઓને આમંત્રણ આપવું પડતું નથી, કંકોત્રીઓ મોકલવી પડતી નથી. એમને ખબર પડી જાય છે અને ઉડતા ઉડતા આવે અને પુષ્પના રસનું મદપાન કરવા લાગે. અને એ જ રીતે જ્યારે હૃદયમાં પ્રીત જાગે તો પ્રભુને કહેવું ન પડે. એ રસના લોભી ભ્રમર એવા પ્રભુ ઉડતા ઉડતા આવે અને જીવની આસપાસ મંડરાવા લાગે. કારણ કે હૃદયમાં પ્રીત એટલે શું? હૃદયમાં પ્રીત એટલે એવો એસન્સ કે જ્યાંથી ખેંચાઈને પ્રભુ આવી જાય છે. અને માટે ગોવિંદ સ્વામી આપી અને એ જ કહ્યું કે જ્યારે હૃદયમાં પ્રીત જાગે તો પ્રભુ તો પ્રીતને વશ છે. આ દુનિયામાં બે અજીત છે, એક તો મન અને બીજું પ્રભુ, પણ આ બંને પ્રીતના વશ છે. અને જ્યારે પ્રીત હૃદયમાં જાગે તો પ્રભુ વશ થાય. આ રૂપાપુરિયાને ન શબ્દોનું જ્ઞાન હતું, ન સુર હતો, જેમ તેમ ગાતો હતો, પણ પ્રભુ એની પ્રીતને જુએ છે. અને પ્રીતને જુએ છે ત્યારે નથી એમને ફરક પડતો. જ્યારે પ્રભુના સામે તમે કીર્તન ગાતા હો ને તો બહુ રાગ ના આવડે કે બહુ સ્વર ના આવે, બહુ ચિંતા નહીં કરવાની. અને જ્યારે કીર્તન ગાતા હો ને, હું હંમેશા મારા પ્રવચનમાં એક વસ્તુ કહું છું કે જ્યારે તમે અષ્ટછાપની વાણી ગાઓ છો તો એમ ન સમજતા કે તમારે શીખવું છે માટે ગાવાની ઈચ્છા થઈ. એમ માનવાનું કે પ્રભુને આપણને સાંભળવાની ઈચ્છા થઈ માટે આપણને શીખવાની કે ગાવાની ઈચ્છા થઈ. અને તમે જેમ ગાઓ છો, જેવું તમને ફાવે છે, જેમ તમારો સ્વર છે, પ્રભુને એ જ ગમે છે. અને એટલા માટે જ્યારે આપણે આપણા સહજ પ્રીતને પ્રભુને અર્પણ કરીએ તો પ્રભુને સુખ મળે. તો આ પ્રસંગની સાથે આપણે દેખત અપનાયો. એ તો છે સ્વામીએ બ્રહ્મસંબંધ પણ લીધું નથી, હજી તો ક્યારે મળ્યા પણ નથી. અને શરણે ગયા હોય, ટહેલ કરી હોય અને પછી અપનાવે એ તો સમજમાં આવે. પણ ચિત સ્વામી કે મારા ઉપર કેવી કૃપા કે ચિત સ્વામી દેખત અપનાયો. જેવી દ્રષ્ટિ મારા ઉપર પડી અને મને જોતાની સાથે પોતાનો કરી લીધો. જોતાની સાથે જેને પહેલી વાર મળ્યા હોય તો પણ આપણને આપણા લાગે, જેને પહેલી વાર મળ્યા હોય તો પણ એમ લાગે કે એની સાથે આપણો જૂની પહેચાન છે. અને એવી કૃપા ચિત સ્વામીની ઉપર જ્યારે શ્રી ગુસાઈજીએ કરી. ચિત સ્વામી આવ્યા હતા પરીક્ષા લેવા માટે, પણ સાક્ષાંગ દંડોત પ્રણામ કરી ગયા શ્રી ગુસાઈજીને. જ્યારે આ કીર્તન સાંભળ્યું, ચારે મિત્રો બહાર ઊભા હતા. એને એમ કે હમણાં બોલાવા આવશે, હમણાં બોલાવા આવશે. પણ જ્યારે અંદર ડોક્યું કરીને જોયું તો સાક્ષાત દંડોત પ્રણામ કર્યા હતા ચિત સ્વામીને. અને ચારે કહ્યા કે એના આવા હાલ થયા છે તો આપણે તો ક્યાંય ના નહીં રહીએ, ભાગો અહીંયાથી. અને ચિત સ્વામીના ચારે જે મિત્રો હતા આવ્યા હતા, મુઠ્ઠી વાળીને ભાગ્યા. અને મુઠ્ઠી વાળીને ભાગ્યા. અને ચિત સ્વામી સંકોચ કરી રહ્યા છે કે આ કોની પરીક્ષા કરવા માટે આવ્યો અને મારી આવી ભૂલ થઈ કેમ? અને ત્યારે ગુસાઈજીએ કહ્યું, ચિત સ્વામી જે તમે કંઈક નારિયેલ ઇત્યાદિ ભેટ કરવા લાવ્યા હોય તો પધરાવી દો. અને શ્રી ગુસાઈજીની વાત સાંભળીને ચિત સ્વામીને એવી શરમ આવી કે બધા લોકો અહીંયા બેઠા છે અને બધા લોકોની સામે હું તો ખોટું નારિયેલ ધરીને આવ્યો હતો અને ખોટું નારિયેલ લઈને આવ્યો હતો અને અહીંયા બધાની સામે મૂકી દીધું. અને કદાચ શ્રી ગુસાઈ તો જાણી જશે અને બધાને ખબર પડી ગઈ તો બહુ ફજેતી થશે મારી ગામમાં
કે જો શ્રી ગુસાઈજીની પાસે છલ કરવા માટે ગયો એટલે ધીમે ધીમે પાછા જાય. એટલે ચૂપચાપ વિચાર કર્યો કે કોઈને ખબર ના પડે ને એમ ભંડારમાં પધરાવી દો. ભંડારમાં પધરાવી દો એટલે કોઈને ખબર નહીં પડે અને બધાને એમ લાગશે કે હા પધરાવી ગયા. શ્રી ગુસાઈજી કહે કે એવું કરો, અહીંયા જ પધરાવો. અને જ્યાં શ્રી ગુસાઈજી કે અહીંયા જ પધરાવો, અને શ્રી સ્વામીને એવી ચિંતા થવા લાગી કે હવે બધાને ખબર પડશે, બધા જાણશે તો હું શું કરીશ. અને કહે કે હું આવ્યો છું અને મને જોઈને ઓળખી ગયા, તો આ નારિયેલ ખોટું છે એ કેમ ઓળખતા નથી? અને કહે છે કે અહીંયા પધરાવો, અહીંયા પધરાવો. અને ડરતા ડરતા જઈને શ્રી સ્વામી એક ખોટો નારિયેલ પધરાયો. અને ત્યારે ગુસાઈજી કહ્યું કે એક જ વસ્તુ નથી લાયા, તમે બે વસ્તુ લઈને આવ્યા છો. ડરતા ડરતા ખિસ્સામાં હાથ નાખ્યો અને પેલો ખોટો સિક્કો એ કાઢ્યો અને ખોટો સિક્કો એ પધરાવ્યો. અને એમને એમ કે હમણાં ગુસાઈજી ફોડવાનું કહેશે અને બધાની સામે મારી બેઇજ્જતી થવાની છે. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે જાઓ આ નારિયેલ તોડો. અને જ્યાં નારિયેલ તોડ્યું એમાંથી એવું સરસ પાણી નીકળ્યું અને એવું સરસ ફળ નીકળ્યું. અને એવું સરસ ફળ નીકળ્યું, શ્રી સ્વામી તો ચકિત થઈ ગયા કે આ ખોટું નારિયેલ કે જે સાવ બગડેલું હતું એમાંથી ફળ કેમ કરી નીકળે. અને જે ખોટો સિક્કો હતો ને એ ખોટો સિક્કો આપ્યો સેવકને અને કહ્યું જાઓ આનાથી આ સામગ્રી લઈને આવો. અને બજારમાં ગયા અને શ્રી સ્વામીનો એક ખોટો સિક્કો પણ ચાલી ગયો. અને શ્રી સ્વામી દંગ થઈ ગયા. ત્યારે ઘણીવાર હું કહેતો હોઉં, ઘણા કે જો ગુરુની પાસે ગયા અને આવા ભગવદી હતા, આવા વ્યક્તિ હતા કે જે પરીક્ષા કરવા માટે ગયા હતા, તો પણ ગુસાઈજી એની ઉપર આવી કૃપા કેમ કરી હતી? ખોટો નારિયેલ લઈને ગયા, ખોટો સિક્કો લઈને ગયા, તો પણ આવી કૃપા કેમ? હું તો કાયમ મારા પ્રવચનોમાં કહેતો હોઉં કે શ્રી સ્વામી ખોટું નારિયેલ અને ખોટો સિક્કો લઈને ગયા ને તો એમણે જઈને પરીક્ષા નથી કરી, પણ પોતાના અવસ્થાને બતાવી છે. પોતાની અવસ્થા બતાવી એટલે શું? ખોટો નારિયેલ ધર્યો, કારણ કે શાસ્ત્રોમાં શ્રીફળને મસ્તકની ઉપમા આપવામાં આવે છે. અગ્નિમાં હોમવામાં આવે ને શ્રીફળ, એમાં શિખા હોય છે, એમાં આંખ હોય છે. એટલે શ્રીફળ પ્રતીક છે આપણા મસ્તકનું. અને ખોટો નારિયેલ ભેટ ધર્યો અને કહ્યું કૃપાનાથ, જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી આ બુદ્ધિ ખોટા નારિયેલ જેવી છે. અને ખોટો સિક્કો ધરીને કહ્યું કૃપાનાથ, જ્યાં સુધી ગુરુ ન અપનાવે જીવની દશા ખોટા સિક્કા જેવી છે. જ્યાં જાય ત્યાંથી પાછો આવે, કોઈ અપનાવવા તૈયાર ન થાય. ને જ્યારે ગુરુની પાસે ગયા ને તો ગુરુની પાસે જઈને શ્રી સ્વામીએ પોતાનો પરિચય આપ્યો કે હું જે છું એ આ છું. આપણે શું કરતા હોઈએ છે કંઈક અને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કંઈક, અને ત્યારે એટલે ઘટના ઘટતી નથી. હું ઘણી વાર કહેતો હોઉં ને કે જ્યારે કોઈ તમે ક્યાંક ગયા હો અને રસ્તો ભૂલી ગયા હો, જે ઘરમાં તમારે જવું હોય રસ્તો તમને ખબર નથી, પણ એનો ફોન નંબર તમારી પાસે છે. તમે એને ફોન કરો છો ને કહો છો કે હું રસ્તો ભૂલી ગયો છું, મને લેવા આવી શકો? પેલો કે હા હું લેવા આવું છું, પણ મને બતાવ તું ઊભો ક્યાં છે. હવે આપણે એ બતાવી ન શકીએ કે આપણે ઊભા ક્યાં છીએ, તો પેલો લેવા આવવાની તૈયારી વાળો વ્યક્તિ પણ તમને લેવા આવી શકે? પહેલા એ બતાવવું પડે કે તમે ઊભા ક્યાં છો. તો એમ ગુરુની પાસે પણ જ્યારે આપણે જઈએ છીએ તો આ ખોટો નારિયેલ અને ખોટો સિક્કો મૂકીને એમને શું બતાવ્યું કે મારી અવસ્થા, મારી સ્થિતિ આ ભક્તિ માર્ગમાં આ ખોટા નારિયેલ અને ખોટા સિક્કા જેવી છે. ને જ્યારે આપણે જ્યાં ઊભા છીએ એ બતાવીએ ને તો લેવા આવા વાળાને પણ ખબર પડે કે ક્યાં આવું. આપણે છીએ ક્યાંક અને એડ્રેસ ખોટું આપીએ છીએ, એટલે લેવા આવા વાળા હોય એ આપણી પાસે પહોંચી શકતા. ગુરુની પાસે જઈએ તો પણ ખોટો એડ્રેસ આપીએ છીએ. શેના માટે? આપણે હોઈએ છે અવસ્થા કંઈક અલગ અને અવસ્થા આપણી બીજી છે એવું બતાવવા માટે પ્રિટેન્ડ કરીએ છીએ. અને એટલા માટે કદાચ એ આપણા મદદ માટે આવા માંગતા હોય ને તો એ ખોટા એડ્રેસે પહોંચે કે ના પહોંચે. અને એટલે અહીંયા શ્રી સ્વામીએ શું કર્યું? ખોટો નારિયેલ અને ખોટો સિક્કો બંને ચાલ્યો. અને જ્યારે બંને તોડ્યામાંથી ફળ અને નારિયેલ નીકળ્યું અને ત્યારે શ્રી ગુસાઈજી કહ્યું, લો આ થોડો પ્રસાદ તમે લો અને બાકીનો છે ને તમારા પેલા ચારે મિત્રોને પણ થોડો થોડો પ્રસાદ આપજો. અને શ્રી સ્વામી તો એવા દંગ થઈ ગયા કે મારી તો ખબર છે, આ બહાર ઉભેલા હતા એની ખબર છે. બિચારા એટલે ડરીને ભાગ્યા કે આ શ્રી સ્વામીની ઉપર કંઈક મોહિની ચાલી ગઈ છે, તો અમે જોઈશું તો અમે જઈશું. અને એવી અવસ્થા થઈ ગઈ, ચારે ડરીને ભાગ્યા. અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે એવું કરો શ્રી સ્વામી, તમે આજે અહીંયા જ રહો. અને અહીંયા જ રહેવાની વાત કરી. ને ત્યારે શ્રી સ્વામીએ પદ ગાયું હતું કે હો ચરણાત પત્ર કી છૈયા. શ્રી ગુસાઈજીના એ ચરણારવિંદની છત્ર સદા મારા મસ્તક ઉપર રહે એ કામના એમણે કરી.